તો તમે મિત્રો જોઈ શકો છો ને આપણે શીપના ઉખડીને જો કાઢી નાખ્યા છે. હવે એને કમડળ તૈયાર કરવાના છે. તો મિત્રો ફાઇનલી એને આરડા તૈયાર કરી નાખ્યા છે. વાળામાં પરવી દીધા છે. આવી રીતના બે પરવા છે અને બે પરવાનું ચાલુ છે. આવી જાય ઝીંગો તો મજા આવે. આવ્યું પણ બીજું આવ્યું. મિત્રો આપણને હે ને અહીંયા કસલો લાગ્યો જોયામાં તો ભાઈ છે ને ભાંગવાને ખાલી કસલો હે ને હરિયો ગળે ને એટલું કરવાનું છે. તો ભાઈ હે ને હરિયો ગળે ને એટલી કોશિશ કરે છે. ફાઇનલી હે ને ભાઈએ હે ને આ ગારામાં કસલી કાઢી દીધો. આવી કસલી નીકળી છે. તો મિત્રો ફાઇનલી છે ને અહીંયા દરાત ખોદીરા ભાઈ ના છે મેંઢું, એટલે ભાઈ મેંઢું કાઢવાનું છે. તો જોઈ લો આમ કેટલી મહેનત કરી. ફૂલ બાકાજી કે આ દરાતમાં છે કસલો મોટો જબર એવું લાગે તો તું નથી, પણ હરિયાથી ભાઈ મહેનત કરે છે. ભાઈ હરિયો મોટો જોરદાર એટલા સ્પેશિયલ લાવેલા છે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહેવાનું. કારણ કે જો આપણા વિડીયો છે બધા મજામાં હોય તો ફરી વાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે એમ કહેવાય ને તો આજે એને 5 વાગ્યામાં દરિયામાં આવ્યા છીએ. અને હરિયાની વાત કરીને તો બહુ મોટા હરિયા લાવ્યા છીએ. અને એમ કહેવાય ને તો કસલા કાઢવાના છે. એક કસલો મોટો જોરદાર કસલો છે દરમાં, એટલે એને એક ભાઈ આપણે મોટો જોરદાર હરિયો લાવેલા. વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો મજા તમને આવશે વિડીયો જોવાની. અને હવે તો હે ને આવ્યા છીએ કેવું ક્રિકમ ને એવું લઈને આવેલા છીએ. મેંઢા કાઢવાના છે ને એટલે હે ને 5 વાગ્યામાં આવેલા છીએ. કારણ કે નકર પછી એમ કહેવાય તો પછી હે ને સવાર થાય ને 8-9 વાગે ને તો દરિયો કાંઠે આવી જાય ને એટલે 5 વાગ્યામાં આવેલા છીએ. ને બીજા આપણે ભાઈ આવેલા છે ને વાત કરીને તો એ કમડળ ને એવું બધું લાવેલા છે. ને આપણે હે ને પછી વિડીયો ઉતારવા આવેલા છીએ. બધું જોવાનું છે એન સુધી બના રહેજો. તો હાલો હે ને બતાવી તમને બધું કસલા ને એવું કેવી રીતે કાઢીએ છીએ. આપણા ભાઈ છે ને હરિયાન એવું કમડળ લઈને જાય છે. અને વાત કરીને તો અમે બત્તીવાળા ઈશારા કરી કે અહીંયા આવો કેટલું બચ્યું આમ જોવું કાંઈ. આ બધા ઈચ્છારે બોલો શાક ગોતવા આવેલા છે. કારણ કે શાક જડે ને એટલે આવે. અને આપણું બધું ઠેકાણે છે ને બધી વસ્તુ મૂકવા જઈ રહ્યા છે. તો તમે મિત્રો જોઈ શકો છો ને આપણે શીપના ઉખડીને જો કાઢી નાખ્યા છે. હવે એને કમડળ તૈયાર કરવાના છે. મસ્ત મજાના ઉખડી નાખ્યા. ઢગલા 4 કમડળ બનાવવાના છે આપણે. જો મિત્રો આપણે એને શીપના પગ હારડો બનાવવાનું તૈયાર કરી નાખ્યું છે. જો ભાઈ હારડો બનાવી રહ્યા છે ફૂલ બાકાજીકીમાં. આવી રીતનો છે ને હારડો બનાવવાનો છે. અને જો ઘણો બધો હારડો બની ગયો છે. તો મિત્રો ફાઇનલી એને હારડા તૈયાર કરી નાખ્યા છે. વાળામાં પરવી દીધા છે. આવી રીતના બે પરવા છે અને બે પરવાનું ચાલુ છે. પરવી રહેશે. હાલા ભાઈ એક તૈયાર થઈ જાય, 3 થઈ ગયા છે. આવી રીતના કાંઈ પરવાના હતા એટલે પરવી દીધા કાંઈ કામ ઉતાર. તો મિત્રો હવે છે ને આપણો ભાઈ જોવે છે કમડળ. હવે હાવ ઊંચું કૂદું છે. અને ભાઈ હવે જોવે છે કાંઈક આવી જાય તો કામ થઈ જાય. બલર થઈ ગયું. ઓ આવી જાય ઝીંગો તો મજા આવે. આવ્યું પણ બીજું આવ્યું. એવું કાંઈ જોઈએ મને બલર થઈ જાય છે. ખબર આવે એ કમડળ જોયું નથી. જોવે છે ભાઈ આમાં આવી જાય તો કાંઈ ને આવે બેન નથી. મિત્રો આપણને હે ને અહીંયા કસલો લાગ્યો જોયામાં તો ભાઈ છે ને ભાંગવાને ખાલી કસલો હે ને હરિયો ગળે ને એટલું કરવાનું છે. તો ભાઈ હે ને હરિયો ગળે ને એટલી કોશિશ કરે છે. અને કસલો નીકળે તો આપણે તમને બતાડશું જરૂર. એટલે તો ભાઈ ખોદી રાહે બહુ જાજુ નહીં, બહુ એટલો ગાળ હવે કાઢી. હવે છે ને મિત્રો માઇક્રો પડી ગયું થાય, ખોવાઈ ગયું પડી ગયું. બોલો એનું ઓલું પકડવાનું આવે ને મૂક સીપ્યો તક પડી ગયો. હતી માઇક્રો તક પડી ગયો. શું કરશું, લોસા થયા કાંઈ. હાલો તો કસલાને કાઢી. ભાઈ જોવે ચેક કરે છે. તરફ સાજા આવી જાય એ છે ને હરિયાને ખીયા. હવે ફાઇનલી હે ને ભાઈએ હે ને આ ગારામાં કસલી કાઢી દીધો. આવી કસલી નીકળી છે. અને હવે ભાઈ બીજા દરજ જો આવી જશે. તો પાણખો પકડી લીધો મારા વેમમાં કવડી. તો મિત્રો ફાઇનલી છે ને અહીંયા દરાત ખોદીરા ભાઈ ના છે મેંઢું, એટલે ભાઈ મેંઢું કાઢવાનું છે. તો જોઈ લો આમ કેટલી મહેનત કરી. ફૂલ બાકાજી કે મેંઢું આવે એટલે મજા આવે તો કહેવાય. અને એક મેંઢું કસલ્યું ઘણું બધું કાઢી લીધું. એ કાંઈ આપણે બતાવ્યું નહીં. બધું પછી બતાવ્યા ન કરવાનું. એ કાંઈ મજાનું આવે એટલે મેં કીધું હાલો આ બતાવી દઈ. કવડું મેંઢું નહીં કરવાનું ખબર. થોડા બેઠું છે.
આપણે ધાર્યું નહીં એવું શું બોલ, આપણને મેઠું લાગ્યું ના નીકળી, કરસલી નીકળી ના નહીં એમથી બોલ, કવડા મોટા ધરાત મેલી એવડી એમથી નીકળી બોલો, કાંઈ છેતરાઈ જેવું છે. હાલો વાંધો નહીં, કસલી તો નીકળી નાની એક લીંગાળી. મિત્રો આપણે એને એક મેઠું કાઢી બીજી એટલે એ રીંગાના તો 4-5 બટકા કર્યા. આવા બટકા કર્યા છે. આવું મેંદું નીકળ્યું કાંઈ આદરાતમાં. આદરાતમાં છે એમ કરસલો મોટો જબર એવું લાગે તો તું નથી, પણ હરિયાથી ભાઈ મહેનત કરે છે ભાઈ. હરિયો મોટો જોરદાર એટલા સ્પેશિયલ લાવેલા છે એ કરસલો કાઢવાથી, કરસલા નહીં કસલા કાઢવા. એક હરિયો અહીંયા સકરી કામ છેલીને બેલીને બધું શહેરે. કસલામાં નીકળે તો કિલો 2 કિલોનો કસલો હોય તો, બાકી નકર કાંઈ ન હોય એવું છે બધું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એને એટલા મેંઢા કાઢ્યા છે. ઘણા બધા મેંઢા નીકળી ગયા, મોટા મોટા સારા છે. બાકી મજા આવતી તળિયા ગોઈતા. તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે આપણે દરિયામાં વીએ છીએ ને આપણે કામ આવી ગયું છે, બહાર જવાનું છે. તો એટલે વીએવા છે મેંઢા કાઢવાનું રદ કરીને થોડા 7-8 જેટલા મેંઢા કાઢ્યા છે. કસેલ્યું 4-5 એટલે કાઢ્યું અને તળિયા થોડા ઘણા ગોતા. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા ને તો કાંઈ સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રોને શેર કરો. તો હાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તાવથી બધાને બાય બાય, જય માતાજી.